સુરેન્દ્રનગરની સૌથી જૂની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ જે ફરી આવી વિવાદમાં। છેલ્લા 7 વર્ષથી આ હોસ્પિટલમાં સીટી સ્કેન અને સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે। સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ રૂપિયા ચાઉ થઈ જાય છે કારણ કે હોસ્પિટલ્સમાં મશીન્સ ધૂળ ખાઈ રહ્યા છે, જેને લઈ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે। હોસ્પિટલના મેનેજમેન્ટે કહ્યું કે ઇમરજન્સી વખતે તેઓ એક એજન્સી મારફતે સીટી સ્કેન કરાવી આપે છે, જો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહાર સીટી સ્કેન કરાવવું મોંઘું પડે છે। લોકોએ નવું મશીન મૂકવા માંગ કરી છે। સીટી સ્કેન માટે મારા મમ્મી બેભાન પડ્યા છે। એની સુવિધા હું સરકારી દવાખાના લેવા આવ્યો છું, તો સતત છે કોઈ સારવાર મળી નથી મને। હું બેરોજગાર છું સાહેબ। અત્યારે મારી પાસે કંઈ 1 રૂપિયો નથી અને બેભાન મારા મમ્મી પડ્યા છે। ડૉક્ટરે એવું કીધું કે તમારે અમદાવાદ લઈ જવા જશે અમને તેના માટે સીટી સ્કેન માટે। તો અત્યારે એવી સુવિધા મારી પાસે પૈસા છે નહીં, કઈ રીતના હું પહોંચાડું એમને? સીટી સ્કેન મશીન નથી છે તો સાહેબ એની સુવિધા ચાલુ છે નહીં। આ સુરેન્દ્રનગર જિલ્લાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ છે, ગાંધી હોસ્પિટલ છે। અહીંયા વર્ષો પહેલા સીટી સ્કેન મશીન આવેલું છે। દુર્ભાગ્યવશ તંત્રની અને અહીંના જે મેડિકલ ઓફિસરો છે એની અણઆવડત અને ભ્રષ્ટાચારના કારણે એ સીટી સ્કેન મશીન એક વખત માત્ર ટેસ્ટિંગ કરવા પૂરતું ચાલુ થયું હતું। દુર્ભાગ્યવશ અહીંના જે સુરેન્દ્રનગર જિલ્લાના જે સીટી સ્કેનના દર્દીઓ આવે છે એને બહાર મોટા ખર્ચે 2 થી 6 હજાર રૂપિયાના ખર્ચે સીટી સ્કેન કરાવવું પડે છે। મેડિકલ ઓફિસરો સુરેન્દ્રનગર જિલ્લાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરોની અણઆવડતના કારણે 1.5-2 કરોડ રૂપિયાનું સીટી સ્કેન મશીન બગડી ગયું છે, ધૂળ ખાય છે।